સાઈરામ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રીઓને મારા તરફથી નૂતન વર્ષાભિનંદન. ખૂબ ખૂબ હેપી ન્યૂ યર બધા લોકોને. નવા વર્ષની શરૂઆત આપણે લોકો નવા યુનિટથી આજથી કરવાની છે. જેવું કે તમને બધા લોકોને યાદ છે એ પ્રમાણે છેલ્લે જ્યારે આપણે લોકોએ આપણા આગળના 3 યુનિટ જે છે એ પૂરા કર્યા હતા, એમાં બીજા યુનિટનું 7મું ચેપ્ટર આપણે લોકોએ પૂર્ણ કર્યું હતું. એટલે તમને બધા લોકોને ખ્યાલ છે એ પ્રમાણે પહેલો, બીજો અને ત્રીજો 3 યુનિટ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. ચોથું અને 5મું 2 યુનિટ આપણા બાકી છે આ સિલેબસની અંદર, 11થના સિલેબસની અંદર. એવી આશા હતી કે કદાચ દિવાળીના વેકેશન બાદ આપણું ક્લાસરૂમ ટીચિંગ સ્ટાર્ટ થઈ જશે, એટલે એને ધ્યાનમાં લઈ અને મેં નવો યુનિટ છે એ લાસ્ટ ટાઈમ ચાલુ નહોતો કર્યો. પરંતુ હાલના તબક્કે તમને બધા લોકોને આપણા રાજ્યની અને આપણા દેશની શું પરિસ્થિતિ છે એનાથી તમે બધા લોકો પરિચિત છો, અને હજી ભવિષ્ય થોડુંક ધૂંધળું દેખાય છે. એવું લાગતું નથી કે ક્લાસરૂમ ટીચિંગ ટૂંક સમયમાં પાછું સ્ટાર્ટ થાય એવું. તો વધુ હવે રાહ ન જોતા અને વધુ સમય ન બગાડતા આપણે ફરી પાછું આપણું થિયરીનું જે શૈક્ષણિક કાર્ય છે એ શૈક્ષણિક કાર્ય ચાલુ કરી દેવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધા લોકોને ખ્યાલ છે એ પ્રમાણે અગાઉના લેક્ચરમાં પણ મેં તમને લોકોને સમજાવ્યું છે, કીધેલું છે કે તમારે 5મો યુનિટ જે માનવ દેહ ધર્મ વિદ્યાવાળો છે એ નીટ રિલેટેડ સૌથી વધુ ઇમ્પોર્ટન્સ ધરાવે છે બાકીના અન્ય યુનિટ્સ કરતાં. બરાબર છે? તો આપણે 5મો યુનિટ અત્યારે ચાલુ નહીં કરીએ, એની જગ્યાએ આપણે લોકો આપણું શૈક્ષણિક કાર્ય, આપણું થિયરીનું જે સિલેબસ છે એ આપણા ચોથા યુનિટથી આપણે લોકો એનો પ્રારંભ કરી દઈએ છીએ. બરાબર? તો જેવું કે તમે લોકો જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે યુનિટ 4ની અંદર આપણે આ આખો જે યુનિટ છે એ વનસ્પતિ શાસ્ત્ર સાથે તો સંકળાયેલો છે, પરંતુ એક્ઝેક્ટલી વાત કરું તમને લોકોને તો એ વનસ્પતિ દેહધર્મ વિદ્યા સાથે સંકળાયેલો છે. પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિની દેહધર્મ વિદ્યા. આપણે લોકોએ બીજો યુનિટ છે એમાં પણ વનસ્પતિ શાસ્ત્ર ભણ્યા, પરંતુ એમાં અને આમાં ફરક છે. એ ફરક એ છે કે પહેલાં આપણે જે ભણ્યા એ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ ભણ્યા પહેલા યુનિટ દરમિયાન. પછી બીજા યુનિટ દરમિયાન વનસ્પતિની બાહ્યાકાર રચના, એની અંતસ્થ રચનાઓ બધી, પેશીકીય આયોજન, બરાબર, એના વિશેનો અભ્યાસ જોઈએ. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, કુળ, આ બધી રચનાઓ. પછી એની આંતરિક રચનાઓમાં જુદી જુદી પ્રકારની વર્ધનશીલ પેશીઓ ને સ્થાયી પેશીઓ ને એના પેટા પ્રકારો ને સંયુક્ત પેશી ને જટિલ પેશી ને સરળ પેશી, અલગ અલગ પ્રકારની પેશીઓ વિશે અને એની ગોઠવણી, એનું આયોજન, એનું કાર્ય, એના વિશેનો અભ્યાસ જોઈએ. અહીંયા આ યુનિટની અંદર આપણે એ બધી રચનાઓના કન્સેપ્ટને ધ્યાનમાં લઈ એ જ કન્સેપ્ટને આગળ વધારવાનો છે દેહ ધર્મ વિદ્યાના સ્વરૂપમાં. જેવું કે તમે લોકો અહીંયા સાઈડમાં જોઈ શકો છો, આ એકમની અંદર આપણે ટોટલ 5 પ્રકરણ ભણવાના છે, જેમાં 11મું પ્રકરણ છે એ વનસ્પતિઓમાં વહન છે. 12મું પ્રકરણ એ વનસ્પતિઓમાં તેઓ ખનિજ પોષણ કેવી રીતે મેળવે છે એના વિશેની ચર્ચા છે. એટલે આ બંને ચેપ્ટર છે ને એ બંને એકબીજા સાથે સંલગ્નતા ધરાવે છે, કારણ કે શબ્દ છે વનસ્પતિઓમાં વહન. તમને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ વનસ્પતિઓમાં ખોરાકનું વહન, વનસ્પતિઓમાં પાણીનું વહન, વનસ્પતિઓમાં કાર્બનિક દ્રવ્યોનું વહન, બધું વહન કરવા માટે વનસ્પતિઓ પાસે જે રચના આવેલી છે એ રચનાને આપણે બધા લોકો વાહક પેશી તરીકે ઓળખીએ છીએ. તો આવી આ 2 પ્રકારની વાહક પેશીઓ અન્નવાહક અને જલવાહકનો સમાવેશ થાય છે. તો એ આપણે બધા લોકોને ખ્યાલ છે. તો એની કાર્યકી એટલે અન્નવાહક પેશી અને જલવાહક પેશી જો અગાઉના યુનિટમાં જે આપણે લોકો ભણી ગયા એ તમને લોકોને આવડતી હોય, યાદ હોય, તો તમને લોકોને આ કન્સેપ્ટ સમજવાની મજા આવશે અને એકદમ ઇઝી લાગશે. તો 11મા પ્રકરણમાં આપણે લોકોએ શરૂઆત કરવાની છે વનસ્પતિઓમાં વહન. 12મા પ્રકરણની અંદર ખનિજ પોષણ. 13મા પ્રકરણમાં આવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અત્યાર સુધીમાં તમે લોકો પ્રકાશ સંશ્લેષણ વિશેનો
એક ટોપિક ભણ્યા છો, એક પેરેગ્રાફ ભણ્યા છો, પરંતુ અહીંયા આવીને જીવવિજ્ઞાન વિષયની અંદર પ્રકાશ સંશ્લેષણ ઉપર આખું એક પ્રકરણ તમારે હવે ભણવાનું થશે. 13મું પ્રકરણ છે એ પ્રકાશ સંશ્લેષણ ઉપર છે અને સમગ્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એકદમ શરૂઆતથી માંડી અને અંત સુધી કેવી રીતે લીલી વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ આ કાર્ય કરતી હશે એની ઇન ડિટેલ ચર્ચા, કે જે ચર્ચા અત્યાર સુધીમાં તમારે ક્યારેય પણ ભણવામાં નથી આવી એવી ચર્ચાઓ એ હવે તમે લોકો ઇન ડિટેલ ભણશો આ યુનિટની અંદર. કારણ કે તમે વિચાર કરો કે અત્યાર સુધીમાં તમારે પ્રકાશ સંશ્લેષણ માત્ર શબ્દ આવ્યો છે, વ્યાખ્યા આવી છે, એના વિશેનો પેરેગ્રાફ ભણ્યા છો તમે, પરંતુ એથી વિશેષ બીજું કંઈ નથી આવ્યું. બરાબર, તો એ હવે આપણે ભણશું. 14મા પ્રકરણની અંદર સેમ વનસ્પતિઓમાં શ્વસનની પ્રક્રિયા. તમારે 10મા ધોરણમાં જારક શ્વસન, અજારક શ્વસન એવા 2 ટોપિક આવી ગયા છે. અહીંયા આપણે જે ચર્ચા કરશું એ વનસ્પતિઓમાં શ્વસનની પ્રક્રિયા, એના રિલેટેડ આખું ચેપ્ટર છે પ્રકરણ 14. બરાબર, એટલે તમે સમજી શકો કે કેટલી હદે ઇન ડેપ્થ આપણે આ યુનિટની અંદર એના વિશેની ચર્ચા કરવાની છે. અને છેલ્લે આવે છે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે એના રિલેટેડ ચર્ચા આપણે લોકોએ જોવાની છે. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે 5 પ્રકરણ આ યુનિટની અંદર ભણવાના છે, સમજવાના છે. તો શરૂઆત આપણે લોકોએ કરવાની છે 11મા પ્રકરણથી, કે જેનું નામ છે વનસ્પતિઓમાં વહન, ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ્સ. જો બધા લોકો, શું તમને કદી આશ્ચર્ય થતું નથી કે વૃક્ષોના ટોચના ભાગ સુધી પાણી કેવી રીતે પહોંચી શકે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. શું તમને કદી આશ્ચર્ય થતું નથી કે વૃક્ષોના ટોચના ભાગ સુધી, બરાબર, પાણીનું તો શોષણ ભૂમિમાંથી થાય છે, તમને બધા લોકોને ખ્યાલ છે, પરંતુ એ પાણીનું શોષણ કે જે ભૂમિમાંથી સ્ટાર્ટ થઈ અને છેક એ વૃક્ષના ટોચનો ભાગ, એનો પ્રરોહાગ્રનો ભાગ, ત્યાં સુધી એ વહન કઈ રીતે થતું હશે, એ પાણી ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકતું હશે? અથવા તો આ વાત માટેના પદાર્થ એક કોષથી બીજા કોષ તરફ, કોઈ પણ ઘટક લઈ લો તમે, કોઈ પણ પદાર્થ લઈ લો કે જે એક કોષથી બીજા કોષ તરફ કેવી રીતે અને શા માટે આગળ વધે છે, અને આ પદાર્થ સમાન રીતે જ એક દિશામાં વહે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. કોઈ પણ ઘટક હોય, કોઈ પણ પદાર્થ હોય, આપણા કિસ્સામાં તો આપણે બોલીએ છીએ કે સર પદાર્થનું વહન થાય છે તો એ પદાર્થ રુધિર સાથે અથવા તો રુધિર એને લઈ જાય છે. બરાબર, રુધિરને લઈ જનાર રુધિર વાહિનીઓ છે, અને રુધિર વાહિનીઓમાં રુધિરનું વહન એ હૃદયના સ્પંદનોથી થાય છે. બરાબર છે, રુધિર પાસે ગતિ ઉર્જા આવી તો રુધિર પાસે ગતિ ઉર્જા ક્યાંથી આવે છે? બરાબર છે, તો એ તમને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ જે આપણું હાર્ટ છે, જે આપણું હૃદય છે, કે જે ધબકારા છે, એ ધબકારા, એ સ્પંદનશીલતાને કારણે, એના સંકોચન અને વિકોચનના કારણોસર રુધિર વાહિનીઓ છે એમાં રુધિર વહન પામતું રહે છે. જો એ ધબકારા બંધ થઈ જશે એટલે ટૂંક સમયમાં રુધિરનું પરિવહન પણ બંધ થઈ જશે અને માણસનું ક્લિનિકલી ડેથ થઈ ગયું કહેવાય. બરાબર છે, પરંતુ એ તો મનુષ્યની અને પ્રાણીઓની વાત છે, પરંતુ અહીંયા વાત ચાલી રહી છે વનસ્પતિઓ વિશેની. તો એમાં કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ ઘટક હોય, તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક કોષમાંથી બીજા કોષમાં, અથવા તો એક પેશીમાંથી બીજી પેશીમાં એનું વહન કેવી રીતે થતું હશે, એ શા માટે આગળ વધતો હશે, અને એ એક જ દિશામાં વહેશે એની ગેરંટી શું? આવા બધા પ્રશ્નાર્થ ચિહ્નો છે, આવા બધા પ્રશ્નો છે કે જેના જવાબ આપણે અહીં આ ચેપ્ટર દરમિયાન મેળવશું. જો બધા લોકો આગળ, શું આ તત્વોને આગળ વધારવા માટે ચયાપચયની ઉર્જાની આવશ્યકતા હોય છે? ચયાપચયિક ઉર્જા એટલે પાચન દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા. પાચન દ્વારા પ્રાપ્ત થતી એકમાત્ર ઉર્જા છે, ઉર્જાનો સ્ત્રોત છે, એ છે એટીપી. બરાબર, તો એ એટીપીની આવશ્યકતા રહી છે પદાર્થોના વહન માટે. પ્રશ્નાર્થ ચિહ્ન ફરી પાછું. વનસ્પતિઓને પ્રાણીઓની સાપેક્ષે વધારે દૂર સુધી
વનસ્પતિઓને પ્રાણીઓની સાપેક્ષે વધુ દૂર સુધી અણુઓને લઈ જવાની જરૂરિયાત હોય છે, કારણ કે બધી વનસ્પતિઓ છે એ કંઈ છોડના સ્વરૂપમાં ન હોય, ક્ષુપના સ્વરૂપમાં હોય, વૃક્ષના સ્વરૂપમાં હોય. તો મોટે ભાગે એ જે વનસ્પતિઓ છે તો એનું કદ વધી જાય પ્રાણીઓ કરતાં. તો કદ વધી જાય તો અણુઓનું અંતર પણ વહન પામવાની જે અંતરની જે પ્રક્રિયા છે એ પણ વધી જશે. તો લાંબા સમય સુધી, લાંબા ગાળા સુધી, લાંબા અંતર સુધી અણુઓને તેને લઈ જવા પડતા હોય છે. જો કે તેઓમાં કોઈ પણ પ્રકારનું પરિવહન તંત્ર હોતું નથી. મેં તમને હમણાં જ કીધું ને કે મનુષ્ય પાસે અથવા તો પ્રાણીઓ પાસે તો સુવિકસિત પ્રકારનું પરિવહન તંત્ર હોય, પરંતુ વનસ્પતિઓની વાત કરીએ તો વનસ્પતિઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી. મૂળ દ્વારા મેળવાયેલ પાણી, મૂળ છે પાણીનું શોષણ કરે છે, તો મૂળ દ્વારા મેળવાયેલ પાણી વનસ્પતિઓના બધા ભાગો સુધી પહોંચે છે. પાણીનું શોષણ થયું પછી એ વનસ્પતિઓના દરેકે દરેક ભાગ સુધી, પ્રકાંડ સુધી, શાખા સુધી, પર્ણો સુધી, દરેકે દરેક ભાગ સુધી પહોંચે છે, જે વૃદ્ધિ પામતા પ્રકાંડના અગ્રભાગ સુધી વહન પામે છે. એ પાણી છે એ પાણીનું વહન છેક પ્રકાંડાગ્ર, પ્રકાંડના અગ્રભાગ, પ્રકાંડનો ટોચનો ભાગ, ત્યાં સુધી એનું વહન થાય છે. પર્ણો દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણના પરિણામ રૂપે, પર્ણો દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણના પરિણામ રૂપે ઉત્પન્ન થયેલ ઉત્પાદન કે નિપજો પણ વનસ્પતિઓના બધા અંગો સુધી પહોંચે છે. પ્રકાશ સંશ્લેષણના પરિણામ રૂપે ઉત્પન્ન થયેલ ઉત્પાદન, જે કંઈ પણ ઉત્પાદન મળે છે અથવા તો નિપજ મળે છે એ શર્કરાના સ્વરૂપમાં મળે છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિઓ છે એ શર્કરાનું નિર્માણ કરે છે. આ વસ્તુ તમારે 10મા ધોરણમાં આવી ગઈ છે. તો એ ઉત્પાદન પણ વનસ્પતિઓના બધા અંગો સુધી પહોંચે છે. એટલે એ ઉત્પાદન, એ જે શર્કરાનું નિર્માણ થયું છે તો એ શર્કરાનું પણ વહન થવું જરૂરી છે અને એ વહન પામે છે, બરાબર. અને એ વનસ્પતિના દરેકે દરેક અંગો સુધી પહોંચે છે અને ભૂમિની કે જમીનની ઊંડાઈમાં મૂલાગ્ર સુધી પણ પહોંચે છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણ તો પર્ણોમાં થયું, એટલે શર્કરા બની, ખોરાક બન્યો એ તો પર્ણોમાં બન્યો. પરંતુ પર્ણોમાં ખોરાક બન્યા પછી એ ખોરાકનું શું થાય, એ શર્કરાનું શું થાય, તો કે એ ખોરાક, એ શર્કરા પર્ણમાંથી પ્રકાંડમાં જશે, શાખાઓમાં જશે, પુષ્પો સુધી પહોંચશે, બરાબર, એક એક કલિકાઓ સુધી પહોંચશે અને છેલ્લે એ મૂળમાં પહોંચશે, મૂળમાં જશે, મૂળ સુધી પહોંચશે, એવું કહેવા માગે છે. તો એ જે ઉત્પાદનો છે એ ભૂમિની અથવા તો જમીનની અંદર ઊંડાઈમાં આવેલા જે મૂળ છે, મૂળનો અગ્રભાગ, મૂલાગ્ર છે, એ મૂલાગ્ર સુધી પણ પહોંચે છે. આ વહનશીલતા ટૂંકા અંતર સુધી કોષની અંદર કે પટલીય સંરચનાની આરપાર, આ જે વહનશીલતા છે એ ટૂંકા ગાળાની એટલે કે ટૂંકા અંતર સુધી કોષની અંદર અથવા તો પટલની સંરચનાની આરપાર કે પેશીને અંતર્ગત એક કોષથી બીજા કોષ સુધી આ પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. ગમે તેવું અંતર હોય, ટૂંકું અંતર હોય, ટૂંકા ગાળાનું અંતર હોય કે વધુ લાંબુ અંતર હોય, પરંતુ એને આ એક નિશ્ચિત માર્ગ દ્વારા, નિશ્ચિત દિશા દ્વારા એને વહન પામવાનું થતું હોય છે. પછી શર્કરા હોય કે પાણી હોય, પરંતુ વહન એનું એક નિશ્ચિત માર્ગે થશે અને નિશ્ચિત દિશામાં પણ થશે. એ આગળ આવશે હવે ભણવામાં. વૃક્ષો અને છોડમાં થતું આ પરિવહનની રીતને સમજવા માટે, વૃક્ષો અને છોડમાં થતું આ પરિવહનની રીતને સમજવા માટે આપણે સૌથી પહેલાં કોષની આધારભૂત રચના અને વનસ્પતિઓની શરીર રચના, વૃક્ષો અને છોડમાં થતું જે આ પરિવહન છે પદાર્થોનું હોય કે કોઈ પણ કાર્બનિક દ્રવ્યો કે પાણી હોય, તો એ પરિવહનની રીતને સમજવા માટે આપણે સૌથી પહેલાં કોષની જે બેઝિક આધારભૂત રચના શું છે, કોષની આંતરિક રચના, જે આપણે લોકો 8મા ચેપ્ટર દરમિયાન ભણી ગયા, એ કન્સેપ્ટ ફરી પાછો તમને અત્યારે ઉપયોગમાં આવશે. તો એ આધારભૂત રચના અને વનસ્પતિઓની શરીર રચના, વનસ્પતિઓની શરીર રચના એટલે વનસ્પતિઓની દેહ ધર્મ વિદ્યા, એના વિજ્ઞાન વિષયમાં મૂળભૂત જાણકારીને ફરી યાદ કરીએ અને તેની સાથે આપણે પ્રસરણ, પદાર્થોની રાસાયણિક સ્થિતિ અને
આયનોના વિશે જાણકારી પણ મેળવવી પડશે. આ બધા કન્સેપ્ટ આપણે અમુક તમે 10મા ધોરણમાં ભણી ચૂકેલા છો. એ કન્સેપ્ટ ફરી પાછા તમારે તાજા કરવા પડશે, યાદ કરવા પડશે, બરાબર. નકર અત્યારે અહીંયા આવશે જ ભણવામાં, હું તમને ફરી પાછું બધી વસ્તુ સમજાવવાનો જ છું, પણ એ તમને જો યાદ હશે ને તો તમને લોકોને ભણવાની અને કન્સેપ્ટને સમજવાની એકદમ મજા આવશે. ફરી પાછું આગળ જોઈએ. જ્યારે આપણે પદાર્થોના વહનની વાત કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે તેની વ્યાખ્યા કરવી જરૂરી છે કે આપણે કયા પ્રકારની ગતિ કે વહનની અને કયા પદાર્થોની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે અત્યારે કોનું વહન સમજી રહ્યા છીએ? પાણીનું વહન કે કોઈ પણ રાસાયણિક દ્રવ્યોનું વહન, કાર્બનિક દ્રવ્યોનું વહન, ખનિજોનું વહન, અંતઃસ્ત્રાવોનું વહન, કેનું વહન? બરાબર છે. તો એ એક તો પદાર્થ કયા પ્રકારનો છે એના આધારે એના વહનની પ્રક્રિયા, બરાબર, કે કયા પ્રકારનું વહન કરે છે. સપુષ્પી વનસ્પતિઓમાં પુષ્પ ધરાવતી, બરાબર, આવૃતબીજધારી એવી વનસ્પતિઓ એટલે સપુષ્પી વનસ્પતિઓ. તો સપુષ્પી વનસ્પતિઓમાં જે પદાર્થોનું વહન થાય છે તેઓમાં પાણી, ખનિજ પોષક તત્વો, કાર્બનિક પોષક પદાર્થો તેમજ વનસ્પતિઓના વૃદ્ધિ નિયામકો એટલે કે વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે કે ફાઇટોહોર્મોન્સ એ મુખ્ય હોય છે. કોઈ પણ સપુષ્પી પ્રકારની વનસ્પતિ હોય ને તો એમાં મુખ્યત્વે 4 અલગ અલગ રચનાઓ છે કે જેનું વહન થતું હોય છે. એમાં સૌપ્રથમ આવે છે પાણી, ત્યારબાદ આવે છે ખનિજ પોષક તત્વો, ત્યારબાદ આવે છે કાર્બનિક પોષક પદાર્થો અને છેલ્લે આવે છે વનસ્પતિ અંતઃસ્ત્રાવો. આ 4 અલગ અલગ પ્રકારના પદાર્થો જેનું વહન આપણે અહીં સમજશું. તો સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો એની અંદર પાણી, ખનિજ પોષક તત્વો, કાર્બનિક પોષક પદાર્થો એટલે કે શર્કરા જે એને પ્રકાશ સંશ્લેષણ કરી અને ઉત્પન્ન કર્યા છે ને પોષક તત્વો એ, અને વૃદ્ધિ નિયામકો નામ પ્રમાણે જેનો ગુણધર્મ કે જે વૃદ્ધિનું નિયમન કરતા હોય, સંચાલન કરતા હોય એવા ઘટકો એટલે કે વનસ્પતિ અંતઃસ્ત્રાવો, જેને ઇંગ્લિશમાં કહેવાય ફાઇટોહોર્મોન, બરાબર. આ નામ પણ યાદ રાખજો, ફાઇટોહોર્મોન એ મુખ્ય હોય છે. એમાં ટૂંકા અંતર સુધી પદાર્થોનું વહન એ પ્રસરણ. જો નજીકના જ અંતર સુધી પદાર્થોનું વહન કરાવડાવવું છે તો એના માટે પ્રસરણ જવાબદાર છે. તેમજ કોષરસ પ્રવાહના સક્રિય વહનની મદદથી થઈ શકે છે. પ્રસરણ શબ્દ તમારે 10મા ધોરણમાં આવી ચૂકેલો છે, એની વ્યાખ્યા તમારે આવી ચૂકેલી છે. પ્રસરણ શબ્દનો સાવ સરળ, સાવ દેશી ભાષામાં, સાવ સામાન્ય ભાષામાં તમને આ શબ્દનો અર્થ સમજાવું તો કોઈ પણ ઘટકનું, કોઈ પણ દ્રાવણમાંના દ્રવ્યનું અથવા તો કોઈ પણ દ્રાવકનું લ્યો, બરાબર, એ દ્રાવકનું વહન હંમેશા પોતાના વધુ સંકેન્દ્રણ ઢોળાંશથી એટલે કે પોતાની વધુ માત્રાથી પોતાની ઓછી માત્રા તરફ એટલે કે વધુ સંકેન્દ્રણ ઢોળાંશથી ઓછા સંકેન્દ્રણ ઢોળાંશ તરફ, વધુ માત્રાથી ઓછી માત્રા તરફ જે દ્રાવકનું વહન થાય છે એ પ્રક્રિયાને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ. એક તરફ એની વધુ માત્રા છે, એક તરફ એની ઓછી માત્રા છે, તો વધુથી ઓછી માત્રા તરફ ઈ જશે, બરાબર. તો એ વસ્તુ થઈ ગઈ પ્રસરણ. તો ટૂંકા અંતર સુધી પદાર્થોનું વહન એ પ્રસરણ દ્વારા થઈ શકે છે અને કોષરસ પ્રવાહ એટલે કે કોષરસ મારફતે કોષરસ પ્રવાહના સક્રિય વહનની મદદથી થઈ શકે છે. સક્રિય વહન એટલે તમને લોકોને મેં સમજાવેલું છે 8મા ચેપ્ટર દરમિયાન કોઈ પણ ઘટકનું અથવા તો દ્રાવણમાંના દ્રવ્યોનું પોતાના ઓછા સંકેન્દ્રણ ઢોળાંશથી પોતાના વધુ સંકેન્દ્રણ ઢોળાંશ તરફ એટલે કે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધમાં એમ કહી શકાય, ઓછી માત્રાથી વધુ માત્રા તરફ જ્યારે એનું વહન થતું હોય અને એમાં એ વહનની પ્રક્રિયા માટે જો એને ચયાપચય ઉર્જા તરીકે એટીપીની જરૂર પડતી હોય તો એવા વહનને સક્રિય વહન કહે છે.
તમે એક સિમ્પલ કન્સેપ્ટ સમજો કે એક ઢાળિયો છે. હવે તમને કોઈ એમ કહે કે આપણે આ ઢાળિયો ઉપરથી નીચે ઉતરવાનો છે, સાયકલ લઈને, બરાબર, તો તમે પેડલ મારવાની તમારે જરૂર નહીં પડે, બરાબર છે. હવે એ જ ઢાળિયો તમને એમ કે નીચે પહોંચી ગયા પછી કે હવે આ ઢાળિયો પાછો ચડવાનો છે, તો તમે શું સાયકલમાં એમને બેઠા રહેશો તો એ સાયકલ ચડી જશે? ઢાળિયો સ્વાભાવિક વસ્તુ નહીં ચડી શકે. એ ઢાળિયો ચડવા માટે તમારે પહેલાં તો પેડલ મારવા પડશે. જેટલું વધુ પેડલિંગ કરશો એટલા વધુ ઝડપથી તમે ઉપર પહોંચશો. નીચેથી ઉપર જવું છે એટલા માટે, અને એના માટે તમારે વધુ તાકાતની જરૂર પડશે, વધુ શક્તિનો વ્યય થશે. એ શક્તિનો વ્યય છે એ એટીપીના સ્વરૂપમાં હશે, બરાબર. તો એટીપી છે એ વ્યય પામે. એટીપી છે એના ભાગરૂપે એમાંથી પ્રાપ્ત થતી જે ઉર્જા છે એનો ઉપયોગ કરી અને આપણે લોકો ઓછા સંકેન્દ્રણ ઢોળાંશથી વધુ સંકેન્દ્રણ ઢોળાંશ તરફ, એટલે કે નીચેથી ઉપર તરફ ગતિ કરી શકશું અથવા તો પહોંચી શકશું. તો તમારે નીચેથી ઉપર ચડવું છે, ઓછી માત્રાથી વધુ માત્રા તરફ જવું છે, તો તમારે એટીપીની જરૂર પડશે, ઉર્જાની જરૂર પડશે. ઉપરથી નીચે આવવું છે, વધુથી નીચે ઓછા તરફ આવવું છે, તો તમારે એટીપીની જરૂર નથી. તો જેમાં એટીપીની જરૂર પડતી હોય એવા વહનને હંમેશા સક્રિય વહન કહેવાય, અને જેમાં એટીપીની જરૂર ન પડતી હોય, દાખલા તરીકે પ્રસરણ, તો એને નિષ્ક્રિય વહન કહેવાય. આ બધા વહનના પ્રકારો આપણે હમણાં ભણશું. તો ટૂંકા અંતર સુધી પદાર્થોનું વહન એ પ્રસરણ અને સક્રિય વહનની મદદથી થઈ શકે છે. જ્યારે લાંબા અંતરના વહન માટે માની લો કે નીલગિરીનું વૃક્ષ છે. તો હવે નીલગિરીનું વૃક્ષ તમે બધા લોકોએ જોયેલું છે, એ હાઇટેડ હોય, હંમેશા એની હાઇટ વધારે હોય, બરાબર. તો હવે તમે વિચાર કરો કે માની લો કે 50 ફૂટ કે 60 ફૂટ કે 100 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતું કોઈ વૃક્ષ હોય, તો એમાં નીચેથી પાણીનું શોષણ થઈ અને એ 100 ફૂટની ઊંચાઈ સુધી પાણી કેમ પહોંચી શકતું હશે? બરાબર છે. ટેન્ટેટિવલી વિચાર કરો તો તમને લોકોને ખ્યાલ આવે. 50 ફૂટની ઊંચાઈવાળું વૃક્ષ છે, બરાબર. તો એ ત્યાં સુધી તેના ટોચના ભાગ સુધી પાણી જે પહોંચાડવાની પ્રક્રિયા છે, તો એ લાંબા અંતરના વહન તરીકે ઓળખવામાં આવે છે. અંતર વધી ગયું નીચેથી ઉપર તરફ જવાનું. તો આવા લાંબા અંતરના વહન માટે સંવહનાત્મક તંત્ર, એટલે કે જલવાહક અને અન્વાહક, આ બે પ્રકારની વાહક પેશીઓ આવેલી છે. અને આ જે લાંબા અંતરનું આવું વાહક પેશીના માધ્યમથી વહન થાય છે, એ વહનની પ્રક્રિયાને ટ્રાન્સલોકેશન અથવા તો સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. એક અગત્યની બાબત પર ધ્યાન રાખવું આવશ્યક છે, જે છે વહનની દિશા. કઈ દિશામાં વહન પામી રહ્યું છે? મૂળ ધરાવતી વનસ્પતિઓમાં જલવાહક પેશી દ્વારા કોનું વહન થશે? આ તમને પૂછી શકે, યાદ રાખવું. પાણી અને ખનિજ પોષક તત્વો, આ બે ઘટકોનું વહન કોણ કરશે? અન્વાહક નહીં, પરંતુ જલવાહક. તો પાણી અને પોષક તત્વોનું વહન હંમેશા જલવાહક પેશી દ્વારા, હંમેશા મૂળથી પ્રકાંડ એમ એક દિશામાં થાય. જલવાહક પેશી દ્વારા, કારણ કે પાણીનું શોષણ ઉપરથી તો થાય નહીં, હવામાંથી તો થાય નહીં. પાણી છે એ ક્યાં છે? તો કે પાણીનો સ્ત્રોત છે મુખ્ય છે એ જમીન છે, ભૂમિ છે. એની અંદર પાણી સંચિત સ્વરૂપમાં છે, સંગ્રહિત સ્વરૂપમાં છે. હવે એમાંથી પાણીનું શોષણ કરવું અને પછી એ પાણીને ઉપરની તરફ પહોંચાડવું પડે. તો પાણીની સાથે સાથે જ પાણીમાં ઓગળેલા ખનિજ પોષક તત્વો પણ હશે. તો પાણી અને ખનિજ પોષક તત્વોનું જે વહન થશે એની એક જ દિશા હોય. કઈ? તો કે મૂળથી પ્રકાંડ, નીચેથી ઉપર. તો પેશી દ્વારા વહન, જલવાહક પેશી દ્વારા વહન એ હંમેશા મૂળથી પ્રકાંડ એમ એક દિશામાં થાય છે, જે મૂળથી પ્રકાંડ તરફ હોય છે. દિશા ફિક્સ હોય છે. પરંતુ કાર્બનિક ઘટકો, આ કાર્બનિક ઘટકો ક્યાં છે? આ કાર્બનિક ઘટકો બીજું કંઈ નથી પરંતુ આ કાર્બનિક ઘટકો એટલે પ્રકાશ સંશ્લેષણની નીપજ છે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત ઉત્પાદન છે. તો કાર્બનિક ઘટકો તથા ખનિજ તત્વોનું વહન એ બહુદિશીય હોય છે. બહુદિશીય એટલે એકથી વધુ દિશામાં એનું વહન થતું હોય છે. કાર્બનિક તત્વો અથવા તો કાર્બનિક ઘટકો તરીકે મુખ્યત્વે આપણે શું લેવાનું હોય? તો કે શર્કરા, એને બાદ કરતાં
ખનિજ પોષક તત્વો. ખનિજ પોષક તત્વોનું ભલે આપણે એમ કીધું વહન મૂળથી પ્રકાંડ તરફ, નીચેથી ઉપર તરફ એ હંમેશા વહન પામશે, એ વાત સાચી. પરંતુ નીચેથી ઉપરની તરફ વહન પામે છે, ઉપર તરફ પહોંચ્યા પછી, પ્રકાંડ તરફ પહોંચ્યા પછી પ્રકાંડમાંથી એને બહુદિશીય એટલે કે જુદી જુદી દિશાઓમાં, શાખાઓમાં, પેટા શાખાઓમાં, પર્ણોમાં, ફળમાં, પ્રકાંડમાં, પ્રરોહાગ્રમાં બધી જગ્યાએ પહોંચવાનું હોય છે. એટલા માટે એ ખનિજ પોષક તત્વોનું વહન છે અને કાર્બનિક તત્વોનું વહન છે એ કેવું કહી દીધું છે? બહુદિશીય. પ્રકાશ સંશ્લેષિત પર્ણો દ્વારા સંશ્લેષિત. પ્રકાશ સંશ્લેષિત પર્ણો કે જે પ્રકાશ સંશ્લેષણ કર્યું છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા સંશ્લેષિત કાર્બનિક સંયોજનો, પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કાર્બનિક સંયોજનોને બનાવ્યા છે, શર્કરા બનાવી છે, એ કાર્બનિક સંયોજનોને વનસ્પતિના બધા અંગો જેમાં તેઓનો સંગ્રહ થાય છે, વનસ્પતિના બધા અંગો જેમાં તેઓનો સંગ્રહ થાય છે તેમજ અન્ય અંગો સુધી પહોંચાડવામાં આવે છે. શર્કરાનું વહન પણ બહુદિશીય કીધું છે, કારણ કે દરેકે દરેક અંગો સુધી શર્કરાની જરૂર તો બધાને પડશે, કારણ કે શર્કરા અથવા તો કાર્બનિક સંયોજન છે એ તો ખોરાક છે મેઇન. આખા વનસ્પતિનો મુખ્ય પોષણનો આધાર શું? તો કે એ ખોરાક છે, બરાબર. એના પછી ખનિજ પોષક તત્વો આવે અને પાણી આવે. તો એ ખોરાક દરેકે દરેક વનસ્પતિના બધા જ અંગો સુધી એ પહોંચવો જોઈએ, જ્યાં જ્યાં તેનો સંગ્રહ થતો હોય છે, તેમજ અન્ય અંગો સુધી એને પહોંચાડવામાં આવે છે જ્યાંનો ઉપયોગ થતો હોય. ત્યારબાદ અંગોમાં સંગ્રહ પામેલા દ્રવ્યોનું, અંગોમાં સંગ્રહ પામેલા દ્રવ્યોનું પુનઃ વહન કરવામાં આવે છે. અંગોમાં સંગ્રહ પામેલા દ્રવ્યો કે જેનું ફરી પાછું આગળ વહન કરવામાં આવે છે. મૂળ દ્વારા વનસ્પતિઓ એ ખનિજ પોષક તત્વને મેળવે. સમજો, ખાલી કલ્પના કરજો કે વનસ્પતિએ પોતાના મૂળ દ્વારા, મૂળ મારફતે એણે જમીનમાંથી શું કર્યું? ખનિજ પોષક તત્વોનું શોષણ કર્યું. વિચારો, એવી કલ્પના કરો એક કે મૂળ દ્વારા વનસ્પતિઓ ખનિજ પોષક તત્વોને મેળવે, જે આ દ્રવ્યોને પ્રકાંડથી પર્ણો તરફ તેમજ વૃદ્ધિ પામતા વિસ્તારો સુધી એને મોકલે છે. એ ખનિજ પોષક તત્વો મૂળમાંથી ક્યાં ગયા? તો કે મૂળમાંથી એનું વહન થશે પ્રકાંડમાં, અને મૂળમાંથી પ્રકાંડ સુધી પહોંચ્યા બાદ પ્રકાંડમાંથી એનું વહન કઈ દિશામાં થશે? તો કે પર્ણો તરફ. તો મૂળમાંથી પ્રકાંડ, પ્રકાંડથી પર્ણો, અને પર્ણોની સાથે સાથે વનસ્પતિના અન્ય ભાગ કે જે વૃદ્ધિ પામતા વિસ્તારો છે, તો એ વૃદ્ધિ પામતા વિસ્તારો સુધી એ ખનિજ પોષક તત્વોને મોકલવા પડે. એટલા માટે એ ખનિજ પોષક તત્વોનું વહન પણ બહુદિશીય કીધું છે. તો એ ખનિજ પોષક તત્વોને મેળવે જે આ દ્રવ્યોને પ્રકાંડમાંથી પર્ણો તરફ તેમજ વૃદ્ધિ પામતા વિસ્તારો સુધી મોકલવામાં આવે છે. જ્યારે વનસ્પતિઓનો કોઈ ભાગ જીર્ણ અવસ્થા કે વૃદ્ધાવસ્થા, જીર્ણ અવસ્થા શબ્દનો અર્થ શું થાય? વૃદ્ધાવસ્થા. પરિપક્વન પામે કોઈ પણ વનસ્પતિનો ભાગ, પરિપક્વન પામ્યા પછી હવે છેલ્લો તબક્કો કયો બાકી છે? તો કે વૃદ્ધાવસ્થા. આપણા કિસ્સામાં કેમ આપણે લોકો યુવા અવસ્થામાં હોઈએ, બરાબર. યુવા અવસ્થા પછી કઈ અવસ્થા આવે? તો કે વૃદ્ધાવસ્થા. પાછળની અવસ્થા છે એના પછીની બૈચી કઈ? તો કે વૃદ્ધાવસ્થા. તો પછી એ કોઈ પણ વનસ્પતિનો જે ભાગ છે એ પરિપક્વન પામ્યા પછી જીર્ણતા અનુભવે, અથવા તો જીર્ણ અવસ્થા કે વૃદ્ધાવસ્થા અથવા તો વાર્ધક્ય તરીકે પણ જેને ઓળખવામાં આવે છે, એ વાર્ધક્ય પ્રાપ્ત કરે ત્યારે તે વિસ્તારના પોષક દ્રવ્યોને, ત્યારે તે વિસ્તાર, જે વિસ્તાર માની લો કે પર્ણ છે અત્યારે, કે જે અત્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયું છે, હવે એ પર્ણનો પરિપક્વનો સમયગાળો પૂરો થઈ ગયો, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. હવે એ પર્ણનો જે વિસ્તાર છે એમાંથી શું થશે ખબર? પોષક દ્રવ્યો એ પાછા વનસ્પતિ મેળવી લેશે અને એને વૃદ્ધિ પામતા અન્ય વિસ્તારો તરફ એને મોકલી દેશે. એટલે એ પર્ણ છે ને એ સાવ સંપૂર્ણપણે જે જીર્ણતા અનુભવતું હશે, જેનું આયુષ્ય પૂરું થઈ ગયું હશે, એમાં શું થશે? એમાંથી બધા જ કાર્બનિક દ્રવ્યો, ખનિજ પોષક દ્રવ્યો, અંતઃસ્ત્રાવો, એ બધું એ પર્ણમાંથી વનસ્પતિ ખેંચી લેશે અને શું કરશે? એ બધા જ ઘટકો છે એને પાછા અન્ય જે તરુણ ભાગો છે વનસ્પતિના પોતાના, એ તરુણ ભાગો તરફ એ ઘટકોને મોકલી દે છે. શું કામ? તો કે હવે ઓલું પર્ણ છે એ તો જીર્ણતા અનુભવે છે, એ તો હવે ગમે ત્યારે ખરી પડશે, તો એ પર્ણમાં રહેલા જે તત્વો છે એ તત્વો હવે કંઈ કામના નથી એ પર્ણ માટે. એટલા માટે એ પર્ણમાંથી એ ઘટકોને શોષણ કરી અને વનસ્પતિ શું કરે? ને અન્ય જે તરુણ ભાગો છે, અન્ય જે વૃદ્ધિ પામતા વિસ્તારો છે, એ વિસ્તારો તરફ એ ઘટકોને મોકલી દે છે. અંતઃસ્ત્રાવો કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો
અંતઃસ્ત્રાવો કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અને અન્ય રાસાયણિક ઉત્તેજક પદાર્થોનું પણ આવી રીતે પુનઃ વહન થઈ જાય છે. એ ત્યાં ને ત્યાં રહેતા નથી. નકર તમે વિચાર કરો કે આવું શું કામ નથી થતું? એનું કારણ છે, હવે ઓલું પર્ણ છે કે જે અત્યારે જીર્ણતા અનુભવે છે, બરાબર, હવે એ પર્ણ ગમે ત્યારે ખરી પડશે, કારણ કે એ તો ઓલરેડી વૃદ્ધાવસ્થામાં આવી ગયું છે. વૃદ્ધાવસ્થા પછી તો નક્કી ન રહે ક્યાં સુધી આપણે લોકો જીવી શકીએ. તો જો એ પર્ણ ખરી જશે અને આ ઘટકોનું વહન નહીં થયું હોય, તો એ બધા ઘટકો છે, કાર્બનિક દ્રવ્યો છે, વિટામિન છે, અંતઃસ્ત્રાવો છે, તો એ બધા ઘટકો ઓલું પર્ણ જે ખરી પડ્યું એની સાથે એ બધા ઘટકો પણ વેસ્ટ વયા જશે. પર્ણ સાથે એ પણ ખરી પડશે. તો વનસ્પતિ એવું નથી ઈચ્છતી, અને વનસ્પતિમાં એના દેહ ધર્મ વિદ્યામાં એવું નથી આવતું કે આ ઘટકોને પણ આપણે જવા દઈએ. હવે એને ખબર પડી જાય કે આ પર્ણ છે એ જીર્ણતા અનુભવે છે, હવે એ ગમે ત્યારે ખરી પડશે, એટલે પર્ણ પાસે વનસ્પતિએ જે એને ઘટકો આપ્યા છે, દ્રવ્યો આપ્યા છે, ખનિજ આપ્યું છે, વિટામિન આપ્યા છે, એ બધું એ શોષણ કરી લઈએ એ પર્ણ પાસેથી. પછી ઓલું પર્ણ જ્યારે ખરી પડશે ત્યારે એકદમ સુકાઈ ગયેલું, એકદમ નિર્જીવ, એક પણ ઘટક એની અંદર નહીં હોય, એવી રીતે સાવ ખાલી ખમ હશે, અને એ એવી રીતે એ પર્ણ છે એ ખરી પડશે. તો એની સાથે સાથે રાસાયણિક ઉત્તેજક પદાર્થો હોય છે, વૃદ્ધિ નિયામકો એટલે કે અંતઃસ્ત્રાવો પણ હોય છે. જોકે તેઓની માત્રા ખૂબ જ ઓછી હોય છે. ઘણીવાર તેઓ ધ્રુવીય અથવા તો એક દિશીય વહન પામે છે, અને સંશ્લેષિત સ્થાનથી, જ્યાં એનું સંશ્લેષણ થયું છે, જ્યાં તેઓ બન્યા છે, એ સંશ્લેષિત સ્થાનથી અન્ય ભાગો તરફ વહન પામે છે. તો એ એક દિશીય થયું કહેવાય. સંશ્લેષિત સ્થાનથી અંતઃસ્ત્રાવો છે, તો અંતઃસ્ત્રાવો તમારે જો યાદ કરો, બધા લોકો 10મા ધોરણમાં તમારે આવી ગયું છે ભણવામાં કે અંતઃસ્ત્રાવો એટલે એવી રચના, એવા રાસાયણિક પદાર્થો કે જેઓનું સંશ્લેષણ સ્થાન એક અલગ જગ્યા છે અને એનું કાર્યસ્થાન, બરાબર, એની સક્રિય ક્રિયાશીલતા માટેનું સ્થાન એ અલગ જગ્યાએ હોય. એમ કહી શકાય કે એની જન્મભૂમિ અને એની કર્મભૂમિ બે અલગ અલગ છે. સમજો, જન્મભૂમિ અને કર્મભૂમિ. અંતઃસ્ત્રાવોનો જન્મ, અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ જે ગ્રંથિમાંથી થાય છે, એ અંતઃસ્ત્રાવો એ ગ્રંથિ માટે કંઈ કામના જ નથી. એ અંતઃસ્ત્રાવો બીજી જગ્યાએ જઈ, અન્ય પેશી ઉપર જઈ, અન્ય અંગ ઉપર જઈ, અન્ય કોષ ત્યાં એ કામ કરશે. તો એની જન્મભૂમિ અને એની કર્મભૂમિ અલગ છે. તો એ ધ્રુવીય એક દિશીય એ વહન થઈ ગયું કહેવાય. તો સંશ્લેષિત સ્થાનથી અન્ય ભાગ તરફ જ્યાં એને કામ કરવાનું છે, જ્યાં એને અન્ય ભાગ, બીજા ભાગ તરફ જ્યાં એને એનું મૂળભૂત નિયમનનું કાર્ય કરવાનું છે, એ દિશામાં તેઓ વહન પામે છે. આમ એક સપુષ્પીય વનસ્પતિઓમાંના સંયોજન સપુષ્પી વનસ્પતિ, બરાબર, એના સંયોજનનું આવાગમન એટલે આવવાનું અને જવાનું, બરાબર છે, આવન જાવન જેને કહીએ, આવાગમન ખૂબ જ જટિલ પરંતુ મોટે ભાગે ક્રમિક, ખૂબ જ ક્રમિક, એકદમ સિક્વન્સમાં જ એ કાર્ય થતું હોય, બરાબર. તો આવાગમન કે જે ખૂબ જ જટિલ પરંતુ મોટે ભાગે ખૂબ જ ક્રમિક અને વિવિધ દિશાઓમાં થાય છે. પ્રત્યેક અંગ કેટલાક પદાર્થો મેળવે છે, જ્યારે કેટલાક પદાર્થોને દૂર કરે છે. મેળવે છે શું? તો કે જે એના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. અને કયા પદાર્થોને દૂર કરે છે? તો કે જે વધારાની ઉપપેદાશ છે અને જે એના માટે વૃદ્ધિ અને એના નિયમન માટે જરૂરી નથી, અને વધારાની ઉપપેદાશ છે, એવા ઘટકો છે એને એ દૂર કરે છે. તો આવી રીતે દરેક વનસ્પતિમાં અલગ અલગ પદાર્થોની અવર જવર સતત ચાલુ રહે છે, એવું કહેવા માગે છે અહીંયા. અને એ અવર જવર કેવી રીતે ચાલુ રહી શકતી હશે? તો કે વહનની પ્રક્રિયા દ્વારા. અને એ વહન કોણ કરાવતું હશે? તો કે સ્વાભાવિક વસ્તુ છે કે અન્નવાહક પેશી અને જલવાહક પેશી, કે જે દૂરના લાંબા અંતર સુધીના વહન કરાવવા માટે જવાબદાર છે. અને જ્યારે ટૂંકા ગાળાનું અંતર હોય, ઓછું અંતર હોય, તેવા ઓછા અંતર માટે, તો કે ઓછા અંતર માટે વાહક પેશીનું કંઈ કામ નથી. તો કે ઓછા અંતરના વહન માટે હંમેશા પ્રસરણની પ્રક્રિયા, નિષ્ક્રિય વહનની પ્રક્રિયા એ ઇનફ છે, એના દ્વારા એ વહન પામતા હોય છે. તો આ બધી વસ્તુ વિશેની ચર્ચા આપણે લોકોએ વહનના પ્રકારો, કારણ કે આપણે આ ચેપ્ટરની અંદર વનસ્પતિઓમાં વહન, આપણું મુખ્ય હેડિંગ જ એ છે કે વહનની પ્રક્રિયા કઈ રીતે થાય છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ટોપિક નંબર 11.1 વહનના પ્રકારોથી આપણે લોકો નેક્સ્ટ લેક્ચરથી ડિસ્કસ કરવાનું ચાલુ કરશું. અત્યારે અહીં સુધી રાખીએ.
કે આજના ટોપિક મેં તમને લોકોને સમજાવ્યું કે ઓવરઓલ આપણે શું કર્યું હતું છેલ્લે, અત્યારે હવે શું કરી રહ્યા છીએ, શું કામ આપણે લોકોએ ચાલુ કર્યું છે, અને ચોથો યુનિટ આ યુનિટની અંદર આપણે લોકોએ શું ભણવાનું છે. બરાબર છે. હવે બધા લોકો આશા રાખું છું કે આમ તો જો કે વેકેશન જેવું હતું નહીં કંઈ, તેમ છતાંય વેકેશનના મૂડમાં હો તો હવે દૂર થઈ જાજો અને ફરી પાછા બેક ટુ પેવેલિયન થઈ જાઓ અને ફરી પાછું સરસ રીતે ભણવાનું શરૂ કરી દો. બરાબર છે. આગલા ચેપ્ટર્સ છે, આગલા યુનિટ છે એ રિવાઇઝ કરી નાખો. એ રિવિઝન થઈ ગયું હોય, હવે તમને એમાં આવડી ગયું હોય, કારણ કે 100 માર્ક્સના રાઉન્ડની અંદર એટલા માટે જ મેં એ 3 યુનિટ લીધા. આ 3 યુનિટ લેવાનું કારણ જ એ કે તમને એ 3 યુનિટ એકદમ ક્લિયર થઈ જાય. બરાબર છે. તો હવે એ ક્લિયર થઈ ગયા હોય તો આજથી જે કંઈ પણ ફિઝિક્સના, કેમિસ્ટ્રીના, બાયોલોજીના જે નંબર ઓફ લેક્ચર્સ નવા આવવાની શરૂઆત થઈ જાય તો અમારી સાથે સાથે જ રહી અને પ્રેક્ટિસ કરજો. અને રોજે રોજનું જે દૈનિક કાર્ય છે એ દૈનિક કાર્ય સાથે સાથે જ કરતા જાજો, પૂરું કરતા જાજો, એટલે છેલ્લી ઘડીએ તમારા ઉપર બર્ડન ન રહે. બરાબર છે. કારણ કે દિવસે દિવસે ચેપ્ટર સિલેબસ એ આગળ વધતો જશે. તમે જોઈ શકો છો કે આપણે હજી હમણાં એમ લાગે કે 6 મહિના થઈ ગયા પણ ઓનલાઈન કાર્ય હજી હમણાં જ શરૂ કર્યું, પણ જોતજોતામાં નંબર ઓફ ચેપ્ટર્સ 10 ચેપ્ટર્સ આપણા પૂરા થઈ ગયા છે. બરાબર છે. હવે આપણા 12 ચેપ્ટર બાકી રહ્યા છે, એમાં આપણે આ 11મું ચેપ્ટર ચાલુ કરી દીધું છે. બરાબર. ટોટલ આપણા 12 ચેપ્ટર હવે બાકી છે. બરાબર છે. તો 7 ચેપ્ટર ઓમાં છે અને 5 ચેપ્ટર આમાં છે. તો એ 12 ચેપ્ટરમાં હવે સિલેબસ આપણે આમનામ આગળ વધારવો પડશે. બરાબર છે. એટલે એ ચાલુ કરી દો અને અમારી સાથે જ જેમ જેમ રોજે રોજનું ડેઇલી વર્ક તમારે ચાલુ કરી દેવું પડશે. તેમ છતાંય કોઈને કંઈ પણ ન સમજાય, કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો ચોક્કસથી પૂછી શકો છો, અમને જણાવી શકો છો. કંઈ પણ મુશ્કેલી હોય તો ટેલિફોનિક પૂછી શકો છો અથવા તો વોટ્સએપ કરી શકો છો. આજે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાંઈરામ.